હાલ મોડી રાત સુધી ફોન જોતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। લોકોને મોડી રાત સુધી ફોન જોવાની આદત હોય છે। આ આદત તમને કેટલું નુકસાન કરે છે તે કદાચ તમે નહીં જાણતા હો। મોડી રાત સુધી ફોન જોવાથી આપણી ઊંઘ પર અસર થવા લાગે છે। સૂતા પહેલાં તમારા ફોન પર સ્ક્રોલ કરવાથી દર અઠવાડિયે 50 મિનિટની ઊંઘ ઓછી થઈ શકે છે। આના કારણે શરીરનું આંતરિક ચક્ર ખોરવાઈ જાય છે, જેના કારણે ઊંઘની ગુણવત્તા પર અસર થાય છે અને શરીરને સંપૂર્ણ આરામ નથી મળતો। જામા નેટવર્ક જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ જે લોકો મોડી રાત સુધી સ્ક્રીન જુએ છે તેઓ ડિપ્રેશન, સ્ટ્રેસ અને સ્લીપિંગ ડિસઓર્ડરનો વધુ શિકાર બની રહ્યા છે। મોડી રાત સુધી મોબાઈલની બ્લુ લાઇટના સંપર્કમાં રહેવાથી મેલાટોનિન હોર્મોનનું ઉત્સર્જન ઓછું થાય છે, જે ઊંઘને અસર કરે છે, જેના કારણે અનિદ્રા, ચીડિયાપણું અને તણાવની સમસ્યા પણ વધી રહી છે। જર્નલ જામા નેટવર્કમાં પ્રકાશિત થયેલા આ સંશોધન મુજબ જે લોકો મોડી રાત સુધી ફોન જુએ છે તેઓ સવારે મોડે જાગે છે। આવી વ્યક્તિઓનું આંતરિક ચક્ર ખોરવાઈ જાય છે અને તેઓ તેમના સમયપત્રકને દૈનિક પ્રવૃત્તિઓ સાથે સુમેળમાં રાખવામાં અસમર્થ હોય છે, જે ઊંઘમાં ખલેલ પહોંચાડે છે। આ સંશોધનમાં 1,22,000થી વધુ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા, જેમાં 41% લોકો દરરોજ સૂતા પહેલાં તેમના ફોન પર સ્ક્રોલ કરતા હતા, જેના કારણે સ્ક્રીનનો ઉપયોગ ન કરતા લોકોની સરખામણીમાં તેમની ઊંઘ ખરાબ થવાની શક્યતા 33% વધી ગઈ હતી। મોડી રાત સુધી ફોનનો ઉપયોગ કરવાથી ઊંઘ પર અસર થાય છે અને શરીરને યોગ્ય આરામ નથી મળતો। ફોનમાંથી આવતો પ્રકાશ અને તરંગો તણાવની લાગણી પેદા કરી શકે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।